નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ. મિત્રો, આપણા ધર્મના અનેક શાસ્ત્રો છે. તો આપણને ક્યારેક મનમાં એવો વિચાર આવે કે શાસ્ત્રની આપણા જીવનમાં શી જરૂરિયાત? શાસ્ત્રની દ્રષ્ટિએ સુખી થવા માટે શું કરવું જોઈએ? આજે આ તમામ વાતો જાણીશું ધર્મલોકમાં. આ અંગે જ વિશેષ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન સંત સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામીજી, સ્વાગત છે આપનું ધર્મલોકમાં. સ્વામીજી, આપણે શાસ્ત્રની વાત કરતા હોઈએ છીએ. મારે અહીંયા સીધો પ્રશ્ન એ લેવો છે કે જીવનમાં શાસ્ત્રની શી જરૂરિયાત છે? તમારો સરસ પ્રશ્ન છે કે આપણા જીવનની અંદર શાસ્ત્રોની શી જરૂર છે. તો આપણા જીવનની અંદર શાસ્ત્રની ખૂબ જ જરૂર છે. જેમ કે ઝવેરાતનું રક્ષણ તિજોરીના માધ્યમથી થઈ શકે છે. ફ્રૂટ ન બગડી જાય એ માટે વિજ્ઞાને ફ્રીજ આપ્યું છે. અનાજ ન બગડી જાય એ માટે માણસે ગોડાઉનની વ્યવસ્થા કરેલી છે. કપડાના સંરક્ષણ માટે કબાટ બનાવવામાં આવ્યું છે. ધૂળથી આંખ ન બગડી જાય માટે ગોગલ્સની શોધ કરવામાં આવી છે. રૂપિયાની નવી નોકર નોટો ન બગડી જાય માટે માણસે પાકીટ શોધ્યું છે. પણ માનવ જીવન ન બગડી જાય એ માટે માણસે શું શોધ્યું છે? મોક્ષ ન બગડે એ માટે શું આપ્યું? તો તેના માટે આપણા ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રો આપ્યા છે. આ શાસ્ત્રોથી માણસ પોતાના જીવનમાં સફળતાના શિખરે પણ પહોંચી શકે છે. માટે જ્યારે એકવાર એક શોની અંદર બિલ ગેટ્સ વોરન બફેટને મનગમતા સુપર પાવર વિશે પૂછવામાં આવ્યું તો ઇન્ટરવ્યુમાં એમણે એમ કીધું કે ઝડપથી પુસ્તક વાંચવાની હોશિયારી એવો સુપર પાવર અમે ઈચ્છીએ છીએ. બીજા ઘણા સફળ લોકો દરરોજ પુસ્તકો વાંચતા હોય છે. દાખલા તરીકે મુકેશભાઈ અંબાણી સાહેબ ટેકનોલોજીને લગતા 3 થી 5 પુસ્તકો વાંચે છે. ઇલોન મસ્ક રોજ અન્ય સફળ લોકોની બાયોગ્રાફી એટલે કે જીવન કથા તેઓ વાંચે છે. અરે વોરન બફેટ પણ રોજના 5 થી 6 કલાક વાંચન કરે છે. કારણ કે આ બધા જ સફળ વ્યક્તિઓ જાણે છે કદાચ પરિસ્થિતિ જીવનમાં બદલાશે તો કદાચ પૈસા જતા રહેશે, કદાચ સ્વાસ્થ્ય બગડશે, પરંતુ એકત્ર કરેલું નોલેજ એટલે જ્ઞાન ક્યાંય જતું નથી. તે હંમેશા માણસની સાથે રહે છે અને આપણા વિકાસમાં મદદરૂપ પણ બને છે. આપણે પણ કોઈ વાર જોશમાં આવી જઈને એકાદ પુસ્તક વાંચવાનું શરૂ તો કરી દઈએ છીએ, પણ પછી અઘરું છોડી દઈએ છીએ. પૂરી લગન સાથે પુસ્તકને વાંચતા નથી. દુનિયામાં સફળ લોકોએ ખરાબ પરિસ્થિતિ આવી ત્યારે પુસ્તક વાંચવાની આદત પાડી હોય એવું નથી. એ લોકો પહેલાથી જ અથાગ પ્રયાસ કરીને પુસ્તક વાંચતા હતા, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. અબ્રાહમ લિંકન નાનપણથી લગનથી પુસ્તકો વાંચતા હતા, તેથી એક દિવસ તેઓ સર્વોચ્ચ સિદ્ધિને પામી શક્યા હતા. તેમ આપણે પણ આપણા આર્થિક, સામાજિક અને ધાર્મિક વિકાસને માટે નિયમિત પુસ્તકનું વાંચન કરવું જ જોઈએ. ગાંધીજીએ સ્વયં કહ્યું છે ને, હું જ્યારે મુશ્કેલીમાં આવું, મને કોઈ જ માર્ગ ન સૂઝે ત્યારે ગીતા વાંચું છું, જેથી મને માર્ગ મળી જાય છે. આજે મોટા ભાગના માણસો તમે જુઓ, જેટલો સમય ફેસબુક ઉપર આપે છે તેટલો સમય ધાર્મિક બુક પાછળ કાઢતા નથી. તો માણસના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય ક્યારે? કે ધાર્મિક બુક વાંચે ત્યારે. માટે આપણા શાસ્ત્રોએ આપણને સર્વસ્વ આપ્યું છે. તેથી જ ભારતીય સંસ્કૃતિનો આધાર શાસ્ત્રો છે તેમ આપણે અવશ્ય કહીએ છીએ અને વાસ્તવિક પણ તે છે. સ્વામીજી, આપણે ખૂબ સરસ વાત કરી. મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે સાચું સુખ એ શાસ્ત્રમાં છે. તો શાસ્ત્રની દ્રષ્ટિએ સુખી થવા માટે શું કરવું જોઈએ? તમારો પ્રશ્ન છે કે શાસ્ત્ર દ્રષ્ટિએ સુખી થવું હોય તો શું કરવું જોઈએ? તો શાસ્ત્ર દ્રષ્ટિએ જીવનમાં સુખી થવું હોય તો ભગવાનને પ્રાધાન્ય આપવાની જરૂર છે. જો જીવનમાં પ્રાધાન્ય નહીં હોય ભગવાનનું, તો માણસ ક્યારેય સુખ શાંતિને પામી શકશે નહીં.
કહેવાય છે ને કે શાકમાં મીઠું ભૂલાવવું ન જોઈએ. મીંડાની આગળ એકડો ભૂલી જાય તો રકમની કોઈ કિંમત નથી. જાનમાં વરરાજા ન હોય તેને જાન ન કહેવાય. તેમ જીવનમાં સુખી થવું હોય તો ભગવાન ભૂલાવવા ન જોઈએ. જો જીવનમાં સુખી થવું હોય તો ભોજન અને ભજનમાં હંમેશા પહેલા રહેવું જોઈએ. ફોટામાં વચ્ચે રહેવું જોઈએ અને કજિયામાં છેલ્લે રહેવું જોઈએ. જેને આવી સમજણ હોય, કેળવી હોય, તેને ખાસ કરીને વચનામૃત, જીવન પ્રાણ બાપાશ્રીની વાતો આ બે ગ્રંથો વાંચવા જેવા છે. તેનાથી દોષો માત્ર નાશ પામે છે અને ગુણોની પ્રાપ્તિ થાય છે. વળી આ ગ્રંથ વાંચવાથી જીવનો આત્યંતિક મોક્ષ પણ થાય છે. આધ્યાત્મિક જ્ઞાન માટે આ વચનામૃત ગ્રંથ સર્વોત્તમ માનવામાં આવે છે. તેથી આપણે શાસ્ત્રો અવશ્ય વાંચવા, વિચારવા જોઈએ. સાથે સાથે તેમાં જે બાબતો પ્રતિપાદિત કરવામાં આવેલી છે તેને જીવનમાં ઉતારવી પણ જોઈએ. પરંતુ આજના માણસોને પાસબુક, ચેકબુક, ફેસબુકમાં બહુ રસ છે. તેટલો ધાર્મિક બુકમાં એટલે કે શાસ્ત્રો, ધાર્મિક ગ્રંથોમાં રસ નથી. આપણે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શાસ્ત્રોમાં રસ કેળવવાની જરૂર છે અને નિત્ય તેને વાંચવાની પણ અતિ જરૂર છે. સ્વામીજી, આપણે ખૂબ સરસ વાત કરી. આપણે એવું પણ કહ્યું કે આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ સંતો છે. તો આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ આ સંતો છે એવું કહેવામાં આવે છે, તેની પાછળનું કારણ શું છે? આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ સંતો છે એમ કહેવામાં આવે છે, એનું કારણ શું છે? આ બાબતે તમારો પ્રશ્ન છે. તો ભારતની ધરતી ઉપર પ્રગટ થયેલા ઋષિવર્યો અને સંતો જ આ બ્રહ્મવાદીની સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યોના પ્રણેતા અને પરિપોષક રહ્યા છે. તેમણે આપેલા આધ્યાત્મિક મૂલ્યો આજ પર્યંત માનવ જીવનના સર્વાંગી ઉત્કર્ષના અનુપમ સૂત્ર બની રહ્યા છે. માટે જેને પોતાનું શ્રેય સાધી લેવું હોય તેને માટે સંતો, ઋષિ મુનિઓએ જ પરમ સુખદાયક છે. વિશ્વમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારાનો પ્રચાર તેમજ પ્રસાર કરવાનો યશ ભારતની ભૂમિને ફાળે જાય છે. કારણ કે આ ભૂમિ અનેક અવતારો અને સંતોના ચરણરજથી પાવન થયેલી છે. ભારતના એક એક સંત શિરોમણીઓ અહીંયા અનેક વર્ષો સુધી ઘૂમ્યા છે. જેમ કે શંકરાચાર્યજી 15 વર્ષ, રામાનુજાચાર્ય 12 થી 14 વર્ષ, વલ્ભાચાર્યજી 18 વર્ષ, શંકરદેવ 12 વર્ષ, નામદેવજી માટે 13 થી 14 વર્ષ કહેવાય છે. નાનકજીએ 18 થી 20 વર્ષ સુધી પગપાળા ફર્યા છે. અહીંની હવાની કણે કણમાં ઋષિ અને સંતોની તપશ્ચર્યા છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામીજી, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા અને તેનું સંવર્ધન કરવા માટે પોતાનું આખું ગામડે ગામડે ઘૂમીને ઘસી નાખ્યું છે. તેથી જ આપણે કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ સંતો અને ઋષિ મુનિઓ છે. સાધુ સંતો એટલે માનવ જીવનના ઘડવૈયા. સાધુઓ પોતે ઘડાયા છે અને અનેકને તેઓ ઘડે છે. સાધુની વ્યાખ્યા જ આપણા શાસ્ત્રકારોએ કરી છે. કઈ? સાધનોથી સ્વ પર કાર્યાણી ઇતિ સાધુ. પોતાનું અને અન્યનું કાર્ય સિદ્ધ કરે તેને સાધુ કહેવાય છે. દુનિયાની બધી અપેક્ષા ટાળીને, 3 દેહથી પૃથક થઈને, પોતાને પુરુષોત્તમ રૂપ માનીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહી ભક્તિમાં નિમગ્ન રહેવું એ સ્વકાર્ય કહેવાય. અને આવું કાર્ય જે સિદ્ધ કરે તેને સાચા સાધુ કહેવાય છે. લોકમાં એવું કહેવાય છે, સુતારનું મન બાવળીએ, રાજકારણીનું મન કાવળીએ અને સાચા સંતનું મન શામળીય હોય એટલે કે ભગવાનના ચરણમાં હોય. જેનું મન સદાય ભગવાનની મૂર્તિમાં લીન રહે તેને સાચા સંત જાણવા. શિષ્યના હૃદયમાં
આત્મા પરમાત્માના જ્ઞાનની જ્યોત પ્રગટાવી જન્મ મરણને આપનાર અજ્ઞાન અંધકારને દૂર કરે તેને સાચા સંત કહેવાય છે. પોતાની પાસે આવનાર શિષ્યને સત્ય ધર્મનો ઉપદેશ આપી તેના જીવનમાં તે ચરિતાર્થ કરાવે તેને સંત કહેવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ ગઢપુર મધ્ય પ્રકરણના 23મા વચનામૃતની અંદર એમ કહે છે, સુખદાયી વિષયો દેખીને જેનું મન હરખાઈ ન જાય કે ટાઢું ન થાય, અને દુઃખદાયી વિષયોથી જેનું મન અકળાઈ કે તપી ન જાય તેને સંત જાણવા. જીવન પ્રાણ બાપાશ્રી કહે છે, જે ભગવાનની મૂર્તિમાં સંતાય તે સાચા સંત છે. આપણા સૌના હો ભાગ્ય છે કે આપણને શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી નિર્ગુણદાદી સ્વામી, શ્રી ઈશ્વરચંદ્રદાદી સ્વામી, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા અને સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી જેવા સંત મળ્યા છે. આવા સંતોના જીવન આપણા ચારિત્ર્યને ઘડે છે. તેથી તેમણે આપેલા ઉપદેશને આપણે આપણા જીવનમાં ઉતારવાની તાતી જરૂર છે અને ભગવાન મુખ્ય અને વ્યવહાર ગૌણ કરવાનું છે. તો આપણે ભગવાનના દિવ્ય સુખને અવશ્ય પામી શકીશું. જી સ્વામીજી, આપ સરસ વાત કરી રહ્યા છો. મારે એક પ્રશ્ન એવો લેવો છે કે માનવીય જીવનમાં સંતોની શી જરૂરિયાત છે? માનવીના જીવનમાં સંતોની શી જરૂર છે? આવો તમારો ખૂબ મહત્વનો પ્રશ્ન છે. તો માનવીને જીવનમાં દરેક ક્ષણે ક્ષણે ડગલે ડગલે સંતોની જરૂર પડે છે. શ્રી મુક્ત જીવન સ્વામી બાપા એ માટે કહે છે કે ભગવાનના સાક્ષાત્કાર વાળા સંતના સેવનથી જ આત્મા પરમાત્માની જ્ઞાનની જે જ્યોત છે ને એ પ્રગટે છે. નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક સંતના યોગથી સમજાય છે. આ લોક અને પરલોક સંબંધી જે ભોગ સુખ તેમાંથી વૈરાગ્ય થાય છે અને મુમુક્ષુતાનો આવિર્ભાવ થાય છે. આ પ્રતિમા એ ભગવાન છે તેવી સાચી સમજણ પણ સાચા સંતના સમાગમથી આવે છે. સાચા સંતની સોબતથી સંસારમાંથી પ્રીતિ ટળે છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ થાય છે. સંત આપણી ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી દેવાની શક્તિ ધરાવે છે. નેતા શહેરનો ચહેરો તો બદલી શકે છે, પરંતુ વ્યક્તિનો નહીં. વ્યક્તિનો ચહેરો અને ચારિત્ર્ય બદલવાનું સામર્થ્ય માત્ર સંતમાં હોય છે. કાનૂન અને દંડના ભયથી સમાજને નથી સુધારી શકાતો. સમાજને સુધારવાનું કાર્ય તો સંતો જ કરી શકે છે. એવું કહેવાય છે કે નેતા સમાજમાં આવે છે તે નોટ, વોટ અને સપોર્ટ માંગવા આવે છે, પરંતુ સંત નોટ, વોટ અને સપોર્ટ નહીં, પરંતુ આપણી ખોટો માંગવા અને ભાંગવા માટે આવે છે. સંતો તો હાલતા ચાલતા પાવર હાઉસ છે, જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જાને ભરી દે છે અને આપણા જીવનનો પલટો કરી દે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં સ્વયં કહે છે કે સાચા સંતોનો સમાગમ કરવાથી 4 મોટા લાભ પ્રાપ્ત થાય છે. પહેલો લાભ, દેહમાંથી અહમ બુદ્ધિ નિવૃત્તિને પામે છે. 2 નંબર, દેહ સંબંધી મમત્વ બુદ્ધિ નિવૃત્તિ થાય છે. ત્રીજો લાભ, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. અને ચોથું, સંસારમાંથી વૈરાગ્ય થાય છે. આગળ શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગ્રંથની અંદર જ 44મા વચનામૃતમાં વિશેષ કહે છે કે સત્પુરુષનો પ્રસંગ એ જ પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. તેથી સંતોના યોગમાં હંમેશા રહેવું જોઈએ. 50 માળની બિલ્ડિંગ ઉપર તમારે ચડવું હોય તો 2 રસ્તા છે, સીડીએ ચડવું અને લિફ્ટથી પહોંચવું. પરંતુ સીડી ચડવામાં મહેનત વધુ પડે છે, જ્યારે લિફ્ટથી ઓછી મહેનત અને ઓછા સમયમાં 50 માળની બિલ્ડિંગ ઉપર પણ ચડી શકાય છે. સાચા સંતોના યોગમાં આવવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય જ છે. તેમના 2 શબ્દો પણ જો આપણે સાંભળીએ અને યાદ રાખીએ તો આપણું કામ થઈ જાય છે. આમ સાચા સંતોનો સમાગમ કરવાથી આલોક અને પરલોકમાં અવશ્ય સુખી થવાય છે. તેથી નિત્ય સંતોના દર્શને જવું જોઈએ, તેમની પાસે બેસીને
સમાગમ અવશ્ય કરવો જ જોઈએ. જય સ્વામિનારાયણ. જી સ્વામીજી, આપ અહીંયા આવ્યા અને ખૂબ સરસ વાતો કરી. મિત્રો, આગળ જોઈશું એક વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.